તો મિત્રો આપણે ચાલુ કરીએ ગુજરાતીનું 15 નંબરનું ચેપ્ટર. તે બેસે અહીં, જેનો સાહિત્ય પ્રકાર છે ગઝલ, લેખક છે સ્નેહી પરમાર અને જે લેવામાં આવ્યું છે યદા તદા ગઝલમાંથી. લેખક વિશે થોડી બેઝિક ઇન્ફોર્મેશન. સ્નેહી હરિભાઈ પરમારનું જન્મસ્થળ અમરેલી જિલ્લાનું સનાળિયા છે. તેઓ બગસરાની મેઘાણી હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. સરળ બોલચાલની ભાષામાં લખાયેલી એમની ગઝલો ખૂબ જ લોકપ્રિય બની છે. પીડા પર્યત, યદા તદા ગઝલ તેમના ગઝલ સંગ્રહો છે. હવે આ ગઝલમાં શું છે એના વિશેની બેઝિક ઇન્ફો. કવિએ આ ગઝલમાં સભામાં એટલે કે માનભર્યા સ્થાનમાં બેસવાની લાયકાત શામાંથી મળે છે તેનું સુંદર વર્ણન કર્યું છે. બીજાને માટે સંવેદના, મોટા સ્થાન ઉપર પહોંચે ત્યારે પણ પોતાની લાયકાત વિશે સજાગ થઈ જાતને પૂછવું, યોગ્યતા ન લાગે તો સભામાંથી ઉઠી જવું. એના નિખાલસ ચિત્રો કવિએ અલગ અલગ શેરમાં રજૂ કર્યા છે. આ રીતે મનુષ્યના મહિમાનો આધાર વર્ણવ્યો છે. પ્રશ્નો અને તેના ઉત્તરો દ્વારા કવિએ જાણે જાત તપાસ રજૂ કરી છે. દરેક મનુષ્ય જાતને પૂછવા જેવા આ પ્રશ્નો છે એમ પણ સૂચવાય છે. હવે આપણે ગઝલ જોઈએ. કોઈનું પણ આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં, ને પછી છાતીમાં દુખ્યું હોય તે બેસે અહીં. આનો તો ભાવાર્થ એમ પણ સમજવામાં આવે છે કે જે વ્યક્તિ બીજાના દુઃખે દુઃખી થાય, બીજાના દુઃખ જોઈને એને પોતાને પણ અહેસાસ થાય કે દુઃખનો અહેસાસ થાય, કોઈના આંસુ લૂછ્યા હોય તે જ અહીં બેસી શકે છે, એટલે કે આ સભામાં બેસી શકે છે. એમને દુઃખે જોઈને પોતાના એ દુઃખને દૂર કરવા માટેનો ટ્રાય કરે કે સમજે તે માણસ અહીં બેસી શકે. સૂર્ય તપતો હોય એનો મધ્યમાં અને તે છતાં કોઈના ચરણોમાં ઝૂક્યું હોય તે બેસે અહીં. એટલે કે સૂર્ય તપતો હોય એટલે કે એવું ના હોય કે ગરમી, આકાશની ગરમી, ઉનાળાની ગરમી એવું નહીં, પણ સૂર્ય તપતો હોય એટલે કે જે માણસ કારકિર્દીના ઉચ્ચતમ શિખર પર હોય, ટોચ પર હોય, ઊંચા સ્થાન પર હોય. અમુક વખતે આપણે જોઈએ છીએ કે ઊંચા સ્થાન પર હોય એટલે એનામાં અભિમાન આવી ગયું હોય, પણ એવું નહીં. જે ઊંચા સ્થાન પર હોય પણ નમ્ર હોય, વિનમ્ર હોય એટલે એનો સૂરજ તપતો કહેવાય. કે ઊંચા સ્થાને એટલે સારી કન્ડિશનમાં, ફાઇનાન્શિયલી, સામાજિક બધી રીતે સારી હોય, પણ તો પણ છતાં એ નમ્ર હોય, વિનમ્ર હોય, કોઈના ચરણોમાં ઝૂકતા એને શરમ ના આવે, પણ કારણ વગર બી નહીં, નમે તે સૌને ગમે એ અર્થમાં, બોલવામાં તોછડાઈ ના હોય એવી વ્યક્તિ હોય તે જ અહીં બેસી શકે. હાથ પોતાનોય બીજા જાણવા પામે નહીં, કીડિયારું એમ પૂર્યું હોય તે બેસે અહીં. એટલે જસ્ટ આમાં હાથ પોતાનો બીજો જાણવા પામે નહીં એટલે કે એક હાથેથી કરેલું દાન હોય એનો ઢંઢેરો ના પીટાવાનો હોય. દાન એ રીતે કરવું જોઈએ કે એક હાથે કર્યું હોય તો બીજા હાથને ખબર પણ ના પડે. એમ જે વ્યક્તિ કોઈને ગુપ્ત દાન કરતું હોય, બીજા હાથને ખબર ના પડે અથવા કોઈને ખબર ના પડે એમ દાન આપતી હોય અને કીડિયારું પૂર્યું હોય એટલે કે કીડીઓને મીન્સ પ્રાણી, નાના નાના જીવજંતુઓને પણ ખાવાનું આપતો હોય તે જ વ્યક્તિ દાની અને દયાળુ હોય છે એ અહીં સભામાં બેસે. એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં. જે વ્યક્તિ નિખાલસ હોય, પોતાની જાતને પૂછી શકે શું હું અહીં બેસવા લાયક છું ખરો, આ બધા ગુણો મારામાં છે, હું નમ્ર છું, હું દાન છુપી રીતે કરું છું કે એનો ઢંઢેરો પીટાવું છું, બીજાને દુઃખી જોઈને હું દુઃખી થઉં છું. જો એ જાતના સવાલ પૂછીને પોતેને પોઝિટિવ આન્સર મળતો હોય તે વ્યક્તિ જ અહીં બેસી શકે. એમાં નિખાલસતા, ઓનેસ્ટી, પ્રામાણિકતા હોય છે કે હા હું કરી શકું છું, મને ફીલ થાય છે, પોતાના આત્માને જ આન્સર આપવાનો છે ને સવાલ પૂછવાનો છે, તો તે જ બેસે અહીં. જે ક્ષણે પોતાને પૂછ્યું હોય ને બીજી ક્ષણે આ સભામાંથી જે ઉઠ્યું હોય તે બેસે અહીં. હવે ધારો કે આ બધું પૂછ્યું છે, કોઈ પણ સભામાં ઉચ્ચ સ્થાને બેઠા છે અને પોતાની જાતને પૂછે છે કે પોતે આ સ્થાન પર, આ જગ્યાએ બેસવા માટેને લાયક છે, અને જો ત્યાં એમ લાગે કે ના આ બેસવા માટે લાયક નથી તો એ તરત જ ઊભા થઈને જઈ શકે. એ જેની તૈયારી હોય તે જ બેસે અહીં. તો આપણે આ ગઝલને સમજૂતી મેળવી. હવે એના સમાનાર્થી વિરોધી જોઈ લઈએ. શબ્દાર્થ એટલે કે સમાનાર્થી. સૂર્ય તો ભાસ્કર, રવિ, આદિત્ય, સૂરજ. મિત્રો તમને ઓપ્શન આપેલા જ હશે એટલે બહુ ટેન્શન કરવાની જરૂર નથી. અને અત્યારમાં આ જે ચેપ્ટર્સ લઈએ છીએ બધા તમારે એકવાર રિવિઝન પૂરતા છે, રિવિઝન થઈ જાય. મેં નાનામાં નાનું બધી વસ્તુઓ લઈ લીધી છે એટલે તમારે ખાલી એકવાર જોવાનું કે સાંભળવાનું જ રહે છે.
વાંધો નહીં આવે, ગુજરાતીમાં તો નહીં જ આવે. હાથ, હસ્ત, કર, પાણી. પાણી એટલે પેલું પાણી નહીં, એમાં દીર્ઘઈ આવે છે હણને, અહીંયા રસોઈ છે એટલે હાથ, હસ્ત, કર. ચરણ તો પગ, ક્ષણ, પર, ઘડી. વિરોધાર્થી. લાયકનો વિરોધી ગેરલાયક, ઉઠવુંનો વિરોધી બેસવું. રૂઢિપ્રયોગ. આંસુ લૂછવું, દુઃખ દૂર કરવા. સૂર્ય તપવો, પ્રગતિના શિખર પર હોવો. તો મિત્રો આપણે ચેપ્ટરનું હવે સ્વાધ્યાય જોઈએ. તો મિત્રો આપણે પ્રકરણ 15 ગુજરાતીનું તે બેસે અહીંનો સ્વાધ્યાય જોઈ લઈએ. સ્વાધ્યાય પહેલું, આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. ફર્સ્ટ, સૂર્ય તપતો હોય એનો મધ્યમાં, એનો અર્થ ઓપ્શન છે અ વૈશાખ મહિનાનો સૂર્ય, બ લાલ ધગધગતો ગોળો, ક પ્રગતિની ટોચે હોવું, ડ સૂર્ય અને ચંદ્રની મધ્યમાં. તો સાચો જવાબ છે ક પ્રગતિની ટોચે હોવું. બીજું, કવિ કઈ રીતે આપેલ દાનને ઉત્તમ માને છે. ઓપ્શન છે અ ગુપ્ત રીતે દાન આપ્યું હોય, બ હાથથી દાન આપ્યું હોય, ક દાનની ખૂબ જ જાહેરાત કરી હોય, ડ દાન આપ્યું જ ના હોય. તો સાચો જવાબ છે અ ગુપ્ત રીતે દાન આપ્યું હોય. એક એક વાક્યમાં ઉત્તર લખો. પહેલું, માણસની નમ્રતા કવિએ કઈ પંક્તિ દ્વારા દર્શાવી છે. માણસની નમ્રતા કવિએ કોઈના ચરણોમાં ઝૂક્યું હોય તે બેસે અહીં પંક્તિ દ્વારા દર્શાવી છે. બીજું, કવિએ સભામાં બેસવા માટેની લાયકાત કઈ ગણાવી છે. કોઈ દુઃખીનું આંસુ લૂછ્યું હોય, પ્રગતિની ટોચે હોય તો પણ કોઈના ચરણમાં ઝૂક્યું હોય, ગુપ્ત રીતે દાન આપ્યું હોય તેવી વ્યક્તિ સભામાં બેસવા માટેની લાયકાત ધરાવે છે એમ કવિ કહે છે. એક્સ્ટ્રા ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ. પહેલું, તે બેસે અહીં ગઝલના કવિનું નામ જણાવો. આન્સર છે તે બેસે અહીં ગઝલના કવિ સ્નેહી પરમાર છે. બીજું, તે બેસે અહીંનો કાવ્ય પ્રકાર જણાવો. આન્સર છે તે બેસે અહીંનો કાવ્ય પ્રકાર ગઝલ છે. 3, તે બેસે અહીં ગઝલ કવિના કયા કાવ્ય સંગ્રહમાં છે. આન્સર છે તે બેસે અહીં ગઝલ કવિના યદા તદા ગઝલમાં છે. 4, ગઝલના મુખ્ય અંગો કયા છે. આન્સર છે ગઝલના મુખ્ય અંગો રદ્દીક અને કાફિયા છે. 5, રદ્દીક એટલે શું. આન્સર, ગઝલમાં દરેક શેરમાં અંતમાં શબ્દો એક સરખી રીતે વપરાય છે તેને રદ્દીક કહે છે, જેમ કે અહીં, તે બેસે અહીં. 6, કાફિયા એટલે શું. ગઝલમાં રદ્દીક શબ્દોની આગળ પ્રાસ સભર શબ્દો હોય તેને કાફિયા કહે છે, જેમ કે અહીં, લૂછ્યું હોય, દુખ્યું હોય વગેરે પ્રાસ સભર શબ્દો. હવે 3 વાક્યમાં ઉત્તર લખો. પહેલું, બીજાના દુઃખે દુઃખી થવાની સંવેદનાને કવિ શું કહીને સમજાવે છે. આન્સર છે બીજાના દુઃખે દુઃખી થવું એ સંવેદનશીલ વ્યક્તિની લાયકાત ગણાય છે. કોઈ દુઃખી હોય, રોતું હોય તો તેને આંસુ લૂછવા જોઈએ, તેના દુઃખમાં ભાગીદાર થવું જોઈએ. આંસુ લૂછતા હૃદયમાં દુઃખ થાય તો જ તે સભામાં બેસવાને લાયક છે એમ કવિ સમજાવે છે. બીજું, દાનનો મહિમા કવિ કયા ઉદાહરણ દ્વારા સમજાવે છે. દાનનો મહિમા સમજાવવા માટે કવિ એક ઉદાહરણ આપે છે કે નાના જીવજંતુને માટે ખાંડ કે લોટ દ્વારા કીડિયારો પૂરવાનો અપાર મહિમા છે. આમાં કોઈને કંઈ સ્વાર્થ હોતો નથી. આપણે પણ એવી રીતે દાન કરવું જોઈએ જેની જાણ આપણા બીજા હાથને પણ ન થાય. એવી રીતે ગુપ્ત દાન કરવું જોઈએ. દાનની જાહેરાત થવી જોઈએ નહીં. આમાં જ ગુપ્ત દાનનો મહિમા છે. સવિસ્તાર ઉત્તર 4 માર્કનો. પહેલું, માણસની સભા પાત્રતાની યોગ્યતા ગઝલને આધારે સમજાવો. આન્સર છે તે બેસે અહીં એક ગઝલ છે જેના કવિ સ્નેહી પરમાર છે અને તે યદા તદા ગઝલમાંથી લેવામાં આવ્યું છે. કવિએ આ ગઝલમાં સભામાં એટલે કે માનભર્યા સ્થાનમાં બેસવાની લાયકાત શામાંથી મળે છે તેનું સુંદર વર્ણન કર્યું છે. સભાપાત્રની યોગ્યતા એટલે માનભર્યું સ્થાન. સંવેદનશીલ વ્યક્તિ એ છે જે બીજાના દુઃખે દુઃખી થાય છે અને તેનું દુઃખ દૂર કરે છે, જે પ્રગતિના શિખરે પહોંચીને પણ વિનમ્ર રહે છે, અભિમાન કરતો નથી, જે કીડિયારું પૂરે છે, ગુપ્તદાન કરે છે, જે સભામાં બેસવાની તેની પાત્રતા છે કે નહીં એમ પૂછે અને જો ના લાગે તો સભાનો ત્યાગ કરવાની તત્પરતા બતાવે, પોતાની જાતે જ પાત્રતા કે યોગ્યતા નક્કી કરે, તેને જ સભામાં બેસવાનો અધિકાર છે એમ કવિ આપણને સમજાવે છે. આ ગઝલમાં કવિ આ વાત બહુ જ અસરકારક રીતે બતાવી છે. બીજું, અંતિમ 2 શેરને આધારે આત્મનિરીક્ષણ અને પ્રામાણિકતા જણાવો. તે બેસે અહીં એક ગઝલ છે જેના કવિ સ્નેહી પરમાર છે અને તે યથા તથા ગઝલમાંથી લેવામાં આવ્યું છે.
કવિ આ ગઝલમાં સભામાં એટલે કે માનભર્યા સ્થાનમાં બેસવાની લાયકાત શામાંથી મળે છે તેનું સુંદર વર્ણન કર્યું છે. પ્રથમ વાત એ છે કે કોઈ વ્યક્તિ સભામાં બેઠી હોય અને પોતાની જાતને પૂછે કે આ સભામાં બેસવાની તેની પાત્રતા કે યોગ્યતા છે કે નહીં. જો તેની પાત્રતા હોય તો જ તેને આ સભામાં બેસવું જોઈએ. આ તેની પ્રામાણિકતા થઈ. બીજું, સભામાં બેઠા પછી ફરી પોતાની જાતને પૂછે કે આ સભામાં બેસવાની તેની યોગ્યતા છે કે નહીં, અને એને એમ લાગે કે આ સભામાં બેસવાની તેની યોગ્યતા નથી તો તરત જ બીજી ક્ષણે ત્યાંથી ઊભા થઈને સભા છોડીને જવાની તેની તત્પરતા હોવી જોઈએ. આ તેનું આત્મનિરીક્ષણ કહેવાય. આમ દરેક વ્યક્તિએ આત્મનિરીક્ષણ કરવું જ જોઈએ, જેથી ગુણદોષ જોઈને દોષ દૂર કરવા જોઈએ. પરિણામે માનભર્યા સ્થાનને પાત્ર બની શકાય. જોડણી જોઈ લઈએ. કીડિયારું, આંસુ, જિલ્લા, નિરીક્ષણ. વિરોધી, દુઃખનું ઓપોઝિટ સુખ, તપોનું શાંત और ઠંડુ, સૂર્ય તો ચંદ્ર. રૂઢિપ્રયોગ. છાતીમાં દુખવું, ખૂબ દુઃખ થવું. હૈયે ટાઢક વળવી તો મનમાં નિરાંત થવી. હાથ ધોઈ નાખવા તો આશા મૂકી દેવી. હવે વિશેષણ ઓળખો. પછી આવે મારું નાનું ગામ. મારું સાર્વનામિક વિશેષણ, નાનું ગુણવાચક. 2-3 નાના મોટા ટીંબા છે તો 2-3 સંખ્યાવાચક વિશેષણ, નાના મોટા એ ગુણવાચક. ત્રીજું, એ પહાડો વચ્ચેના વાંકા ચૂકા સાંકડા માર્ગમાંથી લાંબી લાંબી વણઝાર આવી રહી છે. તો વાંકા ચૂકા એટલે ગુણ થયો, વાંકું ચૂકું સાંકડું ગુણવાચક, લાંબી લાંબી પણ ગુણવાચક. તો મિત્રો અહીંયા આપણું 15મું ચેપ્ટર ગુજરાતીનું પૂરું થાય છે. જો તમને ગમ્યું હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક યુ.